જય માતાજી, જય મોટા ભાઈ। આજના બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું। અને જો આ બધુંય ગટર રહે ને, આ ગટર આજે અમારે જેસીબી આવ્યું છે કરવા। જો આમ જેસીબી રૂપાડ્યું, આ બોરડીને એવું બધું ખોદી નાખવું છે ને આ ગટરમાંથી ટાસ ભરવાનો છે। અને અમારે જયદીપભાઈ જો પણ આટા મારો મને શું કરે જયદીપ? શું કરે? એટલે આટા નો મરાય ના રે ના, કામ કરો હમણાં। પછી જો અમારે આ ખેતર છે, શેટીવાડી અમારી। જો આટલું આ કટકી છે, ઉપર કટકી છે ના, જો ઓલી ઝૂંપડી બનાવેલી છે પાણા ખડકીને। પછી લે ક્યાં પડી ગયો? એટલે કૂવો નો કહેવાય, ગટર કહેવાય, ગટર કહેવાય। હા, પછી જો ઓલી પણ સ્લેબ વાળા અમારા કાકાને મકાન છે, આ અમારા મોટા ભાઈનું મકાન છે। પછી જો અમારા અહીં કૂવો છે, તમને બતાવું। જો કે જોયો જ હશે તમે બધાએ। જો આ અમારો કૂવો છે, પાણી છે। એટલે હા, અમારે જો વરસાદ થયો તો પાણી આવી ગયું સીધું હો ભાઈ। અરે તો એ તો પપ્પા, એટલે આમાં જ આપણે કાસબા મૂકી દેવાના હતા। જોઈ જે કર્યો જોઈ રહ્યો। એટલે હા હાલ કે આવડો મોટો છે। સારું સારું ભલે જો અમારે કાસબાઈ પણ અહીં નીકળ્યો તો। પછી જો આવડા ગાળ રહ્યો ને એ જતા જતા 2 ટ્રેક્ટર ભરતું જવાનું છે। અને આજે તો અમે મકાનના પાયાનું મુહૂર્ત કર્યું હતું। પછી મુહૂર્ત કરીને અહીંયા વી આવ્યા છે બધું કામકાજ કરવા। તો ભલે હવે આગળનો વિડીયો તમને બતાવીશ। આ જો બેઠા છે અહીંયા અને આ ટ્રેક્ટર ભરાય છે। પછી તો આ રીતે ખાળીએ ચડાવ્યા સીધા ભાઈઓ, આ જેસીબી ચાલુ છે। પછી જો આ રીતે ખાળીએ સીધું ચડાવી દેવાનું છે ટાસ। તો એ પાઇપ ખાલી કરી નાખ્યું બધા, ફર્સ્ટ ક્લાસ। એક ટ્રેક્ટર અહીં ભરાય છે ને આ ડ્રાઈવર જો આડા મારે છે કમ્પ્લીટ। જેસીબી ફાટ હાલે છે। આજનો ફ્રાઈડ છે એટલે કામકાજ ખાતર ભરવાનું, ટાસ ભરવાનું લઈ લીધું છે, એવું બધું કામ હાલે છે ભાઈ। હા, જો આગળના બ્લોકમાં પછી તમને બતાવીશું કેટલું કામકાજ અમારે થયું। હા હા, આજ પાયાનું મુહૂર્ત કર્યું છે મેં। જો સવારમાં પછી ખેતર વી ગયો તો એ તો તમને બતાવ્યું। પછી વી પાયો તો મારે ખોદવાનું અને તગારા બારા કાઢવાના। હા કેમ મજામાં? હા સડી જાય મજામાં। હું હે હા સડી જાય। તાર શું કરવું છે? મકાન કરવા। લે જો મકાનનો પાયો ગાળ્યો છે, પરસેવો વળજાય, ગરમી છે ને બધી બાજુ સીધરી મેક્યું છે। આમ પાણા ને આમ ભેળું ને આમ સિમેન્ટ। તો જોઈ એ વસ્તુ લાવવી પડે ને। આટલો પાયો કર્યો છે હજી, અને આ પાયો કરવાનું ચાલુ કર્યું છે, ફરતા ગાળવાનું બાકી છે। હવે જો તો હા સડી જાય। ના ના, આ પાયો ગળાઈ જાય, પછી આમ પાયો ગળાઈ જાય, પછી પાછો આમ પાયો ગળાઈ જાય, પછી આમ ગળાય જાય, એટલે રેડી મકાનના પાયો કમ્પ્લીટ। બોલતા વાર લાગી, ઘડીકમાં બોલ નાખ્યું આમ 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 આમ। હમણાં જ્યારે ખોદે અને કાઢે ત્યારે ખબર પડે। આમાં કેવું છે, હજી જો મેં પાયા સાપ્યા છે અને એટલે ગાળા છે, મુહૂર્ત કર્યું છે હજી તો ખાલી। પણ હજી તો કેટલાક પોગે નક્કી નથી અમારો। હા, અમે તો પલિંગ બાંધીને પીડા મેઘ દેવી, કોઠા સુધી કરીને પીડા મેઘ દેવી, ક્યારેક પુરાઈ કરી દેવી, કાંઈ નક્કી નથી। એવી રીતે આ મકાન ચાલુ કર્યા છે। ઓલા કે નહીં ટીપે ટીપે સરોવરની પાળ બંધાય કા? એમ નહીં, કાકરે કાકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર બંધાય ભરાય। હજો એમ તને આવડતું જ નથી કાંઈ। એવું કાંક કે છે ને એને ગોળે આમ ચાલુ કર્યું છે। હા હા, વરસાદ જો મેઘરાજા આમ ખાલી ધૂમ થઈ રહ્યો છે, આવશે નહીં કારણ કે પાયા ગાળવી છે ને એટલે એને ખબર આ છે। બધું બગડે ને એટલે નહીં આવે। હા, પછી કાંઈ ના એવું ન હોય કે ન આવે, ક્યારેક આવે હતી તો પછી ભલા આવે ઢાંકી દઈશું। હા હા, તારપત્રી તૈયાર રાખી જો, કારણ કે એવા ટાઈમે મકાન ચાલુ કર્યા છે એવું બધું હોય ને। ભરવામણ તું સાઈડ રાખ હાલ। જો આમ ફડાકા ઠેકીને મારી પાવડો જો। અરે વાહ, હરમત વાળે છે હો આમ તો। હરમત ન હોય તો રાખ્યું પડે, કરવું પડશે। હા હા, જો આવડી ગયું તને લે। નકર તો બધાય ના લાવે। અમાર પણ એટલે જ પાયા ઊંડા આવશે જો।
એમાં બાદલ ટાસ આવી ગયો. એ બહુ કઠણ આવી ગયું, ખોદાતું નથી હવે. હા તો બસ એટલું એટલું જ ખોદાય. એટલે જ કરવાનું. હા હા એવું બધું છે. જેટલે પોગે એટલે પોગાડવી, ધીમે ધીમે. હા. ઓણ થાય એટલે ઓણ ને પોર થાય એટલે પોર. ધીમે ધીમે હાલવી. આપણે કઈ એવું નથી કે આ બધા એક હારે ઊભા કરી દેશું તો આપણે એક હારે ઊભા કરી દેવું. હા સમજી ગઈ લે. સમજી જવું પડે, ખિસ્સામાં વજન ન હોય. એટલે હા એ તાર પર ગીસું નથી. મારે હજી ગીસું નથી. ગીસું જ નથી એમાં શું વજન ના. વજન ક્યાંથી હોય? ગીસું નથી, વજન કેમ હોય? તો બસ હવે પાછું કામકાજ ચાલુ કરીએ, આગળ તમને બતાવીશું. તો મેં તો મારો ગાળ ભરી વાળ્યો છે અને આ પાછા એને ખોદવાનું ચાલુ કરી દીધું છે. એટલે આ પાછા મારે એમ કે પાછું તાસ ભરી આવવાનું કા. તો સવારમાં મુહૂર્ત કર્યું હતું તો આ જગ્યાએ મુહૂર્ત કર્યું. જો આયા મુહૂર્ત કર્યું 100 વાગે મુહૂર્ત હતું એટલે મુહૂર્ત કરીને વી ગયા ખેતર. જેસીબી આવ્યું હતું ને ખેતર ભર્યો ટાસ. તાસ ભર્યો ને પાળા એક સારો કરાયો કા. હા અને પાછા આવીને આ કામ પાછું ચાલુ કરી દીધું છે. શું કરું? તો આ કામ તો કઈ ખૂટે એમ છે નહીં. ઠીઠી પાયા ગળાયકા સુધી. હા હા તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવી. તો આજનો બ્લોગ અમારો તમને કેવો એમાં હોય લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.